ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલી પારેખ કોલેજની દિવાલ સાથે એક કાર ચાલક બેફિકરાઈ રીતે ચલાવતા દિવાલ સાથે અથડાઈ જતા કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। પારેખ કોલેજની દિવાલ સાથે અથડાયેલી કારને પોલીસે તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ 8 મળી આવી હતી, જેથી પોલીસે 8 બોટલ અને કાર મળીને 1,58,950નો મુદ્દામાલ કબજે લઈ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। हाँ જોઈ લે